Friends, welcome to my channel, your channel, Target with Bhavik Mar. Hello guys, hope you all are doing good and you all are enjoying the free English course which I have given you on the day of our Independence Day, 15th August. Now, from today, I'm starting a lecture series where I will try to make you understand English in an easy way. આજથી આપણે એક એવો પ્રયત્ન શરૂ કરીએ છીએ કે જેમાં હું ભલે ઇંગ્લિશ બોલતો હોઉં એ ઇંગ્લિશ હું બહુ સરળ અને ધીમે બોલીશ, પરંતુ તમારે એ ઇંગ્લિશને ધીરે ધીરે સાંભળવાની પ્રેક્ટિસ પાડવાની છે. ત્યાર પછી તમારે ધીરે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, કારણ કે નરેન્દ્ર મોદીએ પણ એવું કીધેલું છે કે તમારે જો સારો વક્તા બનવું હોય તો સારું શ્રોતા બનવું પડે. સો યુ ફર્સ્ટ ટ્રાય ટુ લિસન ટુ મી, then you will try to understand me and then you will try to even speak English. So are you ready guys? I hope you all are ready. Now, today's topic is how to start preparation of English. From where to start preparation of English. So today in this lecture, in the beginning, we will understand from where to start and how to start. And then later, we will learn a topic, conjunction, in very depth. So guys, let me clear one thing again in Gujarati. ક્યાંથી અંગ્રેજી શરૂ કરવું અને ક્યાં અંગ્રેજી કેવી રીતે શરૂ કરવું આ વસ્તુ જો સમજાઈ જાય તો ઇંગ્લિશ છે એનો ડર દૂર થઈ જાય. અને જો ઇંગ્લિશનો ડર દૂર થઈ જાય તો ઓટોમેટિક તમારામાં એક કોન્ફિડન્સ આવશે કે આઈ કેન ડુ ઇટ. હવે સૌથી પહેલાં ઇંગ્લિશની તૈયારી શરૂ કરતા હોય ત્યારે સૌથી પહેલી વસ્તુ એ છે કે તમે તમારા ડરને દૂર રાખો. શા માટે દૂર રાખો તો એ વસ્તુ કહો. બધી જ ભાષાઓ છે એ જાતે શીખી શકાય. સમજો, બધી જ ભાષાઓ જાતે શીખી શકાય. દાખલા તરીકે આપણને કોઈએ સ્પેશિયલી ગુજરાતી શીખવાડ્યું નહોતું, આપણી માતૃભાષા હતી, આસપાસના લોકો બોલતા હતા ને આપણને આવડી ગયું. હિન્દી ભાષા છે એ કોઈ આપણને બોલતા નથી શીખવાડી, આપણે બોલિવૂડના મૂવીઝ જોઈએ છીએ અને આવડી જાય છે. તકલીફ ક્યાં થાય છે? ઇંગ્લિશમાં. કારણ કે આપણી આસપાસ ઇંગ્લિશનું એવું વાતાવરણ હોતું નથી. પહેલેથી જ એક ડર છે કે અંગ્રેજોથી ડરવાનું, એના ઇંગ્લિશથી ડરવાનું. ના, ઇંગ્લિશ ઇઝ જસ્ટ અ લેંગ્વેજ, એનાથી ડરવાનું નથી, એની નજીક બને એટલું જવાનું છે. બિકોઝ વસુધૈવ કુટુંબકમની વાત કરીએ છીએ કે આખી પૃથ્વી એક આપણું કુટુંબ છે, ત્યારે આપણને એ પણ ખબર પડવી જોઈએ કે આ આખા વિશ્વમાં એક કોમન લેંગ્વેજ જે ડીલિંગમાં યુઝ થતી હોય તો ધેટ ઇઝ ઇંગ્લિશ. તો ઇંગ્લિશને શીખવી જ પડશે, એનો વિરોધ કરાવથી કંઈ થશે નહીં. અને ઇંગ્લિશનું ગ્રામર ફરજિયાત બધી જ પરીક્ષામાં હોય છે. એનો મતલબ છે કે યુ વિલ હેવ ટુ લર્ન ઇંગ્લિશ એની હાઉ. ઇંગ્લિશના કન્સેપ્ટ ક્લિયર હોય તો ત્યાર પછી તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ છે એ આપી શકશો. સૌથી પહેલાં તો તમને ABCD આવડવી જોઈએ. આઈ નો બધાને આવડે છે, એટલે કે તમને ઇંગ્લિશ આવડે એ પાકું છે. હવે તમે શરૂઆત ક્યાંથી કરી શકો? તો શરૂઆત તમારે ગુજરાતી વ્યાકરણથી કરવી પડે. ગુજરાતી વ્યાકરણમાં મેં તમને પહેલાં જ લેક્ચરમાં કમ્બાઇન્ડ એક લેક્ચર આપ્યો છે ઇંગ્લિશ ગુજરાતીનો. પહેલાં તો તમારે એ સમજવું પડે કે વોટ ઇઝ ધ ડિફરન્સ between language and script. પહેલાં તો ભાષા અને લિપિ વચ્ચેનું અંતર છે એ બધાને સ્પષ્ટ છે. મેં કેટલી બધી વખત શીખવાડ્યું છે કે ભાષા એ બોલીએ અને સ્ક્રિપ્ટ છે એટલે લિપિ એ લખીએ. હવે આ વસ્તુ ક્લિયર થયા પછી તમને આટલી વસ્તુ છે એ સ્પષ્ટ હોવી જોઈએ કે અંગ્રેજીમાં કોને સબ્જેક્ટ કહેવાય, કોને ઓબ્જેક્ટ કહેવાય, કોને વર્બ કહેવાય, આ બધી વસ્તુની ખબર હોવી જોઈએ. પહેલું જ ચેપ્ટર કયું શરૂ કરી શકાય અંગ્રેજી ભણતી વખતે? તો કે કમ્બાઇન્ડ ઇંગ્લિશ અને ગુજરાતીનું પાર્ટ ઓફ સ્પીચ, જેને આપણે ગુજરાતીમાં ભણીએ ત્યારે કહીએ છીએ પદછેદ. જ્યાં આગળ તમને સબ્જેક્ટ એટલે કે કર્તા, ઓબ્જેક્ટ એટલે કે કર્મ, વર્બ એટલે કે ક્રિયાપદ, નાઉન એટલે કે સંજ્ઞા, એડજેક્ટિવ એટલે કે વિશેષણ, પ્રોનાઉન્સ એટલે સર્વનામ, આ દરેક વસ્તુ વિશે થોડી ઘણી માહિતી હોવી જોઈએ. In our application, we have started with the first lecture was part of speech. અને એના પાર્ટ ઓફ સ્પીચના કન્સેપ્ટને સમજ્યા પછી આગળ બીજું ચેપ્ટર કયું પસંદ કરી શકાય? આર્ટિકલ્સ. શા માટે આર્ટિકલ્સ, ટેન્સીસ નહીં? તો એ સમજો. આર્ટિકલ્સ એક એવો ટોપિક છે કે જો તમે પહેલી વખત સરસ રીતે શીખી જાઓ તો તમને આર્ટિકલ્સ છે એ સમજમાં આવી જાય છે.
અને અહીંયાથી તમારું થોડું કોન્ફિડન્સ, તમારા પ્રશ્નોના જવાબ સાચા પડશે એટલે તમને કોન્ફિડન્સ લેવલ આવશે. હવે આર્ટિકલ્સ છે જે AEIOU ને એમ બધું ભણવાનું હોતું નથી. મેં આર્ટિકલ્સનો પૂરો લેક્ચર છે એ તમને એપ્લિકેશનમાં મૂકેલો છે, તમે જોજો. ફર્સ્ટ ઓફ ઓલ વોટ વી હેવ સ્ટડીડ ઇન એપ્લિકેશન. પહેલો જ નિયમ એ જોયો કે આર્ટિકલ ક્યાં ન લગાડવા. પરીક્ષામાં તમને 4 ઓપ્શન આપે છે આર્ટિકલમાં, એ, એન, ધ અને નન ઓફ ધી અબોવ. તો ઘણા બધા પ્રશ્નોના જવાબમાં આ ઓપ્શન આવે છે, નન ઓફ ધી અબોવ, એટલે કે આર્ટિકલ લાગતો નથી. તો વી હેવ સ્ટાર્ટેડ કે આર્ટિકલ લાગતો ક્યાં નથી એ જોયું. પછી આપણે જોયું કે આર્ટિકલ એ અને એન ક્યાં લાગે છે, અને લાસ્ટમાં આપણે ચર્ચા કરી કે આર્ટિકલ ધ ક્યારે લગાડવો. આર્ટિકલ્સનો ચેપ્ટર છે એ પૂરું થઈ જાય ત્યાર પછી તમે સ્ટાર્ટ કરી શકો ટેન્સીસ. ટેન્સીસ એટલે કાળ. આપણે દરેક કાળને ડિટેલમાં અને બહુ સરળ ભાષામાં ભણ્યા છીએ. મેં તમને એવા નિયમો આપ્યા છે કે જે આજના લેક્ચરમાં બહુ કામ આવશે. આજનો લેક્ચર આપણે ભણવાનો છે કન્જક્શન્સ ભણીએ, પરંતુ આ કન્જક્શન્સ ચેપ્ટરમાં એની સાથે ટેન્સીસ પણ ભણતા જઈશું, એની સાથે આર્ટિકલ્સ પણ ભણતા જઈશું. જ્યારે ઇંગ્લિશનો કોઈ એક ટોપિક કરતા હો કે કોઈ પણ ભાષાનો, ત્યારે એક સેન્ટેન્સ લખો, એમાં ઘણા બધા આર્ટિકલ્સ હોય, ઘણા બધા નાઉન્સ હોય, ઘણી બધી વર્બ ફોર્મ હોય, બધું જ હોય. તો એને એકસાથે ભણશો તો જ ઇંગ્લિશમાં તમને સમજાશે. કન્જક્શનનો ટોપિક આપણને પરીક્ષામાં અલગથી નથી પૂછતા. કન્જક્શનનું ચેપ્ટર છે એ તમને ટેન્સીસમાં વર્બ ફોર્મમાં મિક્સ કરે છે. એને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કહેવાય. આજે આપણે જાણવાનું છે. તો ઇંગ્લિશમાં કોઈ પણ એક ટોપિક ભણતા હો ત્યારે એની સાથે આવેલી ખાલી જગ્યામાં ટેન્સીસ, આર્ટિકલ્સ, આ દરેક વસ્તુ વાક્યમાં જોવાનું, એટલે ઇઝીલી તમને બધા જ ટોપિક છે એ સાથે સમજાઈ જાય. ટેન્સીસમાં આપણે પહેલાં શું ભણ્યા? એક્ટિવ. પછી પાછું ચેપ્ટર લીધું એક્ટિવ, પેસિવ, અને મેં તમને એક જ સરળ અને સિમ્પલ ભાષા આટલું જ સમજાઈ જાય તો જિંદગીમાં એક્ટિવ પેસિવ નહીં ભૂલાય. જો એક જ ઉદાહરણ આપો. પહેલાં તો એક્ટિવ લઈએ. એક્ટિવ એટલે શું થાય? તો કે કર્તરી, એમાં કરતા આગળ હોય, બરાબર, અને એમાં થી દ્વારા વડે ન હોય, એટલે કે બાય હોય નહીં. તો જો રાહુલ પ્લેઝ ક્રિકેટ, બરાબર, ડેઈલી. સૌથી પહેલાં વર્બ ફાઇન્ડ કરો. પ્લેઝ કયું છે? તો કે સાદો વર્તમાન કાળ છે. પ્લેઝ તો આ વર્બ થયું. વુ પ્લેઝ, કોણ રમે છે? તો ક્રિયાના કરનારને કરતા કહીશું, તો આ સબ્જેક્ટ થયું. હવે ક્રિયાપદને પૂછો શું રમે છે? રમે છે, બટ વોટ? તો કે ક્રિકેટ. તો આ શું થયું? કર્મ થયું. અને આ અધર વર્ડ્સ છે. ટાઈમ અને પ્લેસ, સ્થળ અને સમયને અધર વર્ડ્સ કહીએ. તો આ વાક્ય એક્ટિવ છે કારણ કે આમાં કરતા સ્વતંત્ર રીતે ક્રિયા કરે છે. આમાં બાય પછી કોઈ સબ્જેક્ટ, ઓબ્જેક્ટિવ સબ્જેક્ટ નથી. તો હવે આનું પેસિવ બનાવવું હોય શું કરવાનું? તો પહેલાં એક્ટિવનું સૂત્ર મગજમાં ઇંગ્લિશ ભાષામાં એક જ છે, જિંદગીભર યાદ રાખજો. જ્યારે પણ ટેન્સીસના એક્ટિવ વાક્યો હશે ત્યારે સૌથી પહેલાં કરતા ક્રિયાપદ કર્મ. મગજમાં હું તો કહું છું અત્યારે જ ઇન્જેક્શન મારી દો, વેક્સિન લઈ લો. ઇંગ્લિશમાં જે આપણું પદ વિન્યાસ છે, બરાબર, એમાં કરતા ક્રિયાપદ કર્મ, કરતા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દો, કરતા ક્રિયાપદ અન્ય શબ્દો, કરતા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દો. બેઠી ગયું? ઓકે. હવે તમારે કર્મણી વાક્ય પેસિવ બનાવવાનું છે. તો બહુ ડિટેલમાં શીખવાડ્યું છે એપ્લિકેશનમાં અત્યારે શોર્ટમાં, કારણ કે આ લેક્ચર ખૂબ લાંબો થવાનો છે, પહેલેથી જ મગજમાં રાખજો. પણ હા, આ લેક્ચરની એક વસ્તુ તમને બહુ બધું શીખવાડશે, એટલે આખો લેક્ચર જોજો. ગમે તો બીજાના સુધી પહોંચાડજો, ગમે તો લાઇક કરજો, બાકી ડિસલાઇક માટે કાંઈ પૈસા નથી લાગતા, ડિસલાઇક કરી દેજો. અહીંયા આગળ સૌથી પહેલાં કર્મણી વાક્યમાં કર્મને આગળ લાવવાનું હોય. તો કર્મ કેમ મળે એ શીખવાડ્યું હતું. ક્રિયાપદને પૂછો શું? તો કે ક્રિકેટ. તો ક્રિકેટને આગળ લાવો, કર્મણી વાક્યમાં કર્મ આગળ લાવો, ક્રિકેટ. કયો કાળ છે? સાદો કાળ. હવે સાદો વર્તમાન કાળ હોય, સાદો ભૂતકાળ હોય, સાદો ભવિષ્યકાળ હોય. ત્રણેયનું પેસિવની સૂત્ર સરે તમને કીધું હતું કે સૌથી પહેલાં આગળ ઓબ્જેક્ટને લાવો, પછી સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળ કે સાદા ભવિષ્યકાળમાં ફરજિયાત જે કાળ હોય એને અનુરૂપ એનું ટુ બીનું રૂપ હોય. અને પહેલાં જ લેક્ચરમાં ટુ બીના રૂપ શીખવાડી દીધું, લેક્ચર નંબર 2માં જોઈ લેજો. ટુ બીના રૂપ, ટુ હેવના રૂપ. તો અહીંયા આગળ ટુ બીનું રૂપ મૂકવાનું. ફરજિયાત પેસિવ વાક્યમાં ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે, પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ કહેવાય. ત્યાર પછી આ થઈ ગયું તમારું ઓબ્જેક્ટ પ્લસ સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળ કે સાદા ભવિષ્ય. સાદા કાળમાં ટુ બીનું રૂપ ફરજિયાત આવે પેસિવ બનાવતી વખતે, એની સાથે ફરજિયાત V3 આવે. અને ત્યાર પછી શું આવે? બાય. બાય પછી
આ સબ્જેક્ટ જે આગળ હતો એ જાય ક્યાં? જેમ ઓબ્જેક્ટને આગળ લાવ્યા એમ સબ્જેક્ટને પાછળ લઈ જાઓ, પણ ફરજિયાત બાય પછી લઈ જાઓ. તો અહીંયા આગળ સબ્જેક્ટનું કયું ફોર્મ મૂકવાનું? કર્મણી ફોર્મ મૂકવાનું. અને અધર વર્ડ્સને હું તો કહું જેમ છે ને એમ જ રાખો, કોઈ ચેન્જીસ ન કરો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જ ટાઈમમાં ચેન્જીસ આવે, એક્ટિવ પેસિવમાં ચેન્જ ધ વોઇસમાં આવતો નથી. બનાવો તો આ પ્રમાણે સૂત્ર. આ એક્ટિવ પેસિવ આવડી ગયા. જો ક્રિકેટ, હવે ટુ બીનું રૂપ આમાં સાદા વર્તમાન કાળમાં કયું આવે? એમ ઇઝ આર, વોઝ વેર કે શેલ બી વિલ બી? એમ ઇઝ આર. અહીંયા આગળ જો ક્રિકેટ છે એક વચન છે કે બહુવચન? એક વચન. તો આર આવશે કે ઇઝ આવશે? ક્રિકેટ ઇઝ. પ્લે, પ્લેડ. ક્રિકેટ ઇઝ પ્લેડ. હવે બાય ફરજિયાત આવે પેસિવમાં. જ્યારે સબ્જેક્ટ હોય ત્યારે ફરજિયાત આવે, સબ્જેક્ટ ન હોય તો બાયની જરૂર નથી. પેસિવ સબ્જેક્ટ વગરનું બને એવું નથી કે ન બને. હવે રાહુલનું શું થઈ જાય? તો કે રાહુલ નામ છે એટલે રાહુલનું રાહુલ જ રહે. ડેઇલીનું શું થઈ જાય? ડેઇલી છે એટલે ડેઇલીનું ડેઇલી જ રહે. લ્યો, ક્રિકેટ ઇઝ પ્લેડ બાય રાહુલ ડેઇલી. હવે જો હું તમને શું કહું છું, જોજો સૂત્ર એક જ છે પેસિવનું. રાહુલ પ્લેડ. આ કયો કાળ થઈ ગયો? સાદો ભૂતકાળ. યસ્ટરડે, સાદો ભૂતકાળ. રાહુલ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. હવે આ એક્ટિવ વાક્ય છે. કેમ ખબર પડી? તો કે સ્વતંત્ર રાહુલ કામ કરે, રાહુલ આગળ છે, રાહુલ રમવાની ક્રિયા કરે છે. હવે તમારે શું બનાવવાનું છે? પેસિવ. તો પેસિવ બનાવવામાં સૌથી પહેલા સર એવું કીધું હતું પેસિવ એટલે કર્મણી, કર્મને આગળ લાવો. કર્મ કેમ મળશે? શું અને કોને પૂછો? શું પૂછો તો ક્રિયાપદને. પ્લેડ, રેમો. શું રેમો ભાઈ? તો કે ક્રિકેટ રેમો. શું રેમો? ક્રિકેટ. તો ક્રિકેટ આગળ આવ્યું. હવે સાદા વર્તમાન, સાદા ભૂતકાળ, સાદા ભવિષ્યકાળમાં ફરજિયાત ટુ બીનું રૂપ આવે. તો ભૂતકાળમાં ટુ બીનું રૂપ શું આવે? વોઝ વેર આવે. ક્રિકેટ એક વચન કે બહુવચન? એક વચન. તો અહીંયા આગળ ભૂતકાળમાં શું આવશે? વોઝ. ત્રીજું રૂપ શું થાય? પ્લેડનું પ્લેડ રહે. ક્રિકેટ વોઝ પ્લેડ બાય રાહુલ. અહીંયા યસ્ટરડે, તો આ ડેઇલી નીકળી ગયું યસ્ટરડે. ક્યાં અઘરું છે? રાહુલ, હવે ભવિષ્યકાળનું લઈ લો, ભલે થોડો ટાઈમ જતો પણ તમને ક્લિયર થતું જાય. રાહુલ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. રાહુલ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. તો ટુમોરો ભવિષ્યકાળ, વિલથી ખબર પડી ગઈ. તો હવે અહીંયા આગળ જો પાછું આનું આ વાક્ય આખું બનાવીએ. ચલો, મજા આવશે, તમને તે ખબર પડશે. સૌથી પહેલાં શું કરવાનું? કર્મણી બનાવતી વખતે કર્મને ફાઇન્ડ કરો. કર્મને કેમ ફાઇન્ડ કરવાનો? ક્રિયાપદને પૂછો શું એ ક્રિયાપદ શું રમશે? તો ક્રિયાપદે જવાબ આપ્યો ક્રિકેટ રમશે. તો ક્રિકેટ તમારું કર્મ થઈ ગયું. તો આવી ગયું ઓબ્જેક્ટ પહેલું, કર્મ, ક્રિકેટ. હવે ભવિષ્યકાળમાં ટુ બીનું રૂપ શું થાય? એમ ઇઝ આર, વોઝ વેર કે શેલ બી વિલ બી? તો કે શેલ બી વિલ બી. શેલ વિલ નહીં હો, શેલ વિલ છે ઓક્ઝિલરી છે. ટુ બીના ફોર્મ કયા છે? તો કે શેલ બી વિલ બી. તો ક્રિકેટ સાથે શું આવે? શેલ નો આવે ને, વિલ આવે ને. પણ જો ટુ બીનું રૂપ એને વિલ બી કહેવાય. ખાલી વિલ લખાય નહીં, એને કીધું વાક્ય ખોટું પડે. ક્રિકેટ વિલ બી પ્લેડ બાય રાહુલ ટુમોરો. સિમ્પલ. હવે સમજો, તમને ચાલુ કાળનું કોઈ વાક્ય આપ્યું એક્ટિવનું. તો કે અજય ઇઝ રીડિંગ અ બુક. ચાલુ કાળના વાક્યો. અજય ઇઝ રીડિંગ અ બુક. તો ચાલુ કાળમાં શું આવે એ જો. ઓબ્જેક્ટ ટુ બીનું રૂપ ફરજિયાત. અહીંયા આગળ એક વસ્તુ એડ કરી દેવાની છે, બીઈંગ. બીજું કાંઈ નહીં, હતું એમ જ. સબ્જેક્ટ પણ ઓબ્જેક્ટિવ રૂપ, અને વધ્યા હોય તો અધર વર્ડ્સ. અજય ઇઝ રીડિંગ અ બુક. અજય એક પુસ્તક વાંચી રહ્યો છે. શું વાંચી રહ્યો છે? એક પુસ્તક. તો શું પૂછો તો કર્મ મળે. કર્મણી વાક્યમ કર્મ આગળ લાવવાનો હોય પેશીમાં. અ બુકને આગળ રાખો. આર્ટિકલ જોડે હોય તો લઈ જ લેવાનો, એને પાછો નહીં રાખવાનો. કેમ કે હંમેશા વિશેષણ જોડે જ હોય ને. આર્ટિકલ પોતે જ એક્ઝેક્ટિવ છે. પરીક્ષામાં પૂછાય કાંઈ પણ આર્ટિકલ શું છે? નાઉન, સબ્જેક્ટ, એક્ઝેક્ટિવ કે એડવર્બ? શું લખીને આવશો? એડજેક્ટિવ. આ પ્રશ્ન પૂછાઈ શકે. અને હું તમને કહું છું કે આર્ટિકલ છે એક્ઝેક્ટિવ જ છે, લખીને આવજો, માર્ક સાચો આવશે. અ બુક, અને હંમેશા યાદ રાખો નાઉનની સાથે જ એક્ઝેક્ટિવ હોય, એની આગળ હોય કે પાછળ હોય, પણ જોડે જ હોય. અ બુક. તો ટુ બીનું રૂપ કયું આવે? બુક સાથે. વર્તમાન કાળમાં શું આવે ટુ બીનું રૂપ? તો કે ઇઝ. તો અ બુક ઇઝ.
હવે ફરજિયાત ચાલુ કાળ હોય ને, અહીંયાથી ખબર પડે ચાલુ છે, તો ત્યાં ફરજિયાત આઈએનજીનું રૂપ મૂકવાનું. રીડ, રેડ, રેડ. અ બુક ઇઝ બીઇંગ રેડ બાય અજય. હવે સમજો કે અજય વોઝ રીડિંગ હોત તો કાંઈ નહીં, અહીંયા વોઝ બીઇંગ રીડ બાય અજય. અને ભવિષ્યકાળમાં પેસિવ બનાવવાનું હોતું નથી, ચાલુ ભવિષ્યકાળમાં પેસિવ બનાવવાનું હોતું નથી. તો આ થઈ ગયા ત્રણેય ચાલુ કાળનું પેસિવ. ત્રણેય પૂર્ણકાળનું પેસિવ બનાવવું હોય તો એ પણ શીખવાડી દો, ઉપાડ્યું છે મૂકવું જ નથી. હી હેઝ મેડ અ પ્રોજેક્ટ just before two months. જસ્ટ બિફોર પછી સમય આવે ને એટલે પૂર્ણ વર્તમાન કાળ હોય. તો એક્ટિવમાં હી હેઝ મેડ અ, હી હેઝ મેડ, હેઝ શેમાં આવે? વર્તમાન કાળ કે ભૂતકાળમાં? વર્તમાનમાં. મેડ એટલે શું? બનાવ્યું. હી હેઝ મેડ, તેણે બનાવ્યું છે. શું? પ્રોજેક્ટ. તેણે 2 મહિના પહેલાં જ એક પ્રોજેક્ટ બનાવ્યો છે. તો પૂર્ણકાળમાં શું આવે એ જુઓ. ત્રણેયનું સૂત્ર એક જ છે, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. ઓબ્જેક્ટ પ્લસ ટુ હેવનું રૂપ. ચાલુ કાળમાં બીઇંગ હતું, અહીંયા બીન મૂકી દો. V3 ફરજિયાત આવશે. બાય કર્તાનું ઓબ્જેક્ટિવ રૂપ અને અન્ય શબ્દો. જોજો ઇઝીલી બની જશે. હી હેઝ મેડ, એણે બનાવ્યું. શું બનાવ્યું છે? તો કે પ્રોજેક્ટ. તો પ્રોજેક્ટને આગળ લાવો. અ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ એક વચન કે બહુ વચન? એક વચન. તો હેઝ એવમાંથી શું લઉં? વર્તમાન કાળમાં હેઝ. અ પ્રોજેક્ટ હેઝ ફરજિયાત શું આવશે પૂર્ણકાળમાં? બીન. અ પ્રોજેક્ટ હેઝ બીન મેડ, મેડન. એવું થાય? નો થાય. મેક, મેડ. બરાબર? મેક નહીં થાય, પણ આપણે મેડ જ રાખવાનું. અ પ્રોજેક્ટ હેઝ બીન મેડ બાય. હીનું શું થઈ જશે? સબ્જેક્ટનું ઓબ્જેક્ટિવ રૂપ શું થાય? હીનું, તો કે હિમ. બાય હિમ. જસ્ટ બિફોર 2 months. જસ્ટ બિફોર 2 months. ક્લિયર છે? તો આવી રીતે તમે જો ધારો તો દરેક વસ્તુ સહેલી બની શકે. આ મેં ખાલી એક ઉદાહરણ આપ્યું કે 3 જ કાળ યાદ રાખો તો 9 કાળનું કામ પતી જાય. 3 જ સૂત્ર યાદ રાખો તો 9 કાળનું કામ પતી જાય. હવે એમાં હું તો કોઈ ત્રણેય નથી યાદ રાખવું. પ્રેક્ટિકલ બનો. કર્તા, ક્રિયાપદ, કર્મ એક્ટિવમાં આવે અને કર્મ, ક્રિયાપદ, કર્તાનું કર્મણી રૂપ બાય લગાડી એટલે પેસિવ બની જાય. હજી કદાચ ને ન સમજાણું હોય તો એક્ટિવ પેસિવનો તમામ લેક્ચર છે એ તમે ડિટેલમાં જોઈ લો. એમાં તો ઘણા બધા ટાઈપ્સ આપ્યા છે. ઉદ્ગાર વાક્યનું પેસિવ કેમ બનાવવું, આજ્ઞાર્થનું કેમ બનાવવું, બધું જ. તો એક્ટિવ પેસિવ સૌથી વધુ પરીક્ષામાં પૂછાય છે. તમારા ઇંગ્લિશમાં સૌથી વધુ જો કોઈ પ્રશ્ન પૂછાતા હોય તો આમાંથી પૂછાય, ટેન્સીસમાંથી. અને એક્ટિવ, પેસિવ, વર્બ ફોર્મ બહુ બધું. તો આ ચેપ્ટર છે કદી પણ છોડવાનું નહીં. પછી શું કરી શકાય? પછી નેરેશન. નેરેશન એટલે શું થાય? ટુ નેરેટ એટલે વર્ણન કરવું. કોઈએ કહેલી વાતને વર્ણવી અને નેરેટ કર્યું કહેવાય. તો નેરેશન એટલે શું? તો કે ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. કોઈએ ઇનડાયરેક્ટલી વાત કરી હતી એને ડાયરેક્ટમાં ફેરવો, અથવા ડાયરેક્ટ વાત થઈ છે તો એને ઇનડાયરેક્ટમાં ફેરવો. તો ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. આ પણ બહુ ઇઝીલી મેં તમને સમજાવ્યું છે. ક્યારે સેડ કરવું, ક્યારે ટોલ્ડ કરવું, કયા કાળને કયા કાળમાં ફેરવવો, અને ફ્રીમાં આપ્યું છે, જોઈ લેજો. પછી છે ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવમાં હકાર હોય કે નકાર, પરંતુ સમાનતા દેખાડીને વાત કરવાની. કમ્પેરેટિવમાં એકને સારો કહેવાનો, એકને ખરાબ કહેવાનો, એટલે કે એકને ચડિયાતો અને એકને નીચો કહેવાનો. સુપરલેટિવમાં બધા નીચે અને એક કૃષ્ણ ઉપર. સુપરલેટિવ, શ્રેષ્ઠતાવાચક. બહુ જ ડિટેલમાં મેં તમને આકૃતિઓ દોરીને શીખવાડ્યું હતું. સૌથી મોટો, સૌથી નાનો, વોટ એવર. તો એ પણ તમને ડિગ્રી પછીનો ટોપિક લેવો જોઈએ. તો સૌથી પહેલાં પાર્ટ ઓફ સ્પીચ કરવું જોઈએ, પછી આર્ટિકલ્સ કરવા જોઈએ, પછી ટેન્સીસ, નેરેશન, ડિગ્રીઝ. આ ત્રણેયને હંમેશા લાઇનમાં રાખજો. આની વચ્ચે કોઈ પણ બીજા ટોપિક એડ ન કરશો. આ ટોપિકમાં ઘણું બધું આવી જાય. ટાઈપ ઓફ એક્ઝેક્ટિવ્સ, પછી નાઉન, પ્રોનાઉન્સ, બહુ બધું આવે છે એમાં એક ટોપિક આવે છે જે આજે આપણે ભણીશું. પછી છે પ્રિપોઝિશન.
પ્રિપોઝિશન એટલે શું? તો કે સ્થિતિદર્શક શબ્દો. હવે આપણે તો કેટલું મસ્ત ડિટેલમાં ભણ્યા હતા કે એક ટેબલ ઉપર એક ટીવી છે, બરાબર? તો જ્યારે ટચ કરીને કોઈ વસ્તુ પડી હોય તો ઓન, આ ટેબલની ઉપર કેલેન્ડર એક લટકે છે તો લટકતું હોય તો અબોવ, આ ટેબલ ઉપરથી એક બટરફ્લાય પસાર થાય છે તો ઓવર, કોઈ વસ્તુ કોઈની નીચે અડીને છે કે અડ્યા વગર છે કે સંતાઈ ગઈ છે, બધી જ વસ્તુ બિલોની ચર્ચા કરી હતી, અંડરની ચર્ચા અડ્યા વગર કરી હતી, અંડરનીથ કાંઈ કાર્પેટમાં કાંઈક સંતાઈ જાય તો અંડરનીથ વાપરવું એની ચર્ચા કરી હતી. અઢળક પ્રિપોઝિશન કર્યા. હવે પરીક્ષાના પેપર ચેક કરો કે એની બહારના પ્રિપોઝિશન ક્યાં પૂછાણા, પછી મને મેસેજ કરો કે સર આ રહી ગયું. ન રહે. તમારે કેટલું ભણવાનું છે ઇંગ્લિશમાં? તમારે એટલું ભણવાનું છે કે જેટલું પરીક્ષાલક્ષી છે. સમજો એમ તો બહુ બધી મોટી મોટી બુક્સ આવે છે અને સારી સારી હોય છે, બટ એ કોને કામ આવે? એ જેને ઇંગ્લિશમાં MA કરવાનું છે એને કામ આવે. તમારે શું કરવાનું છે? ફક્ત ઇંગ્લિશ થોડું સમજાય એવું સમજવાનું છે અને તમારે એમાંથી તમારા ટોપિકમાં જે પૂછાય છે એ ટોપિક ક્લિયર કરી અને પાસ થવાનું છે. પ્રિપોઝિશન્સ પછી આપણે આજે જે ભણવાના છે એ છે કન્જક્શન્સ. હવે સૌથી પહેલાં આ સ્પેલિંગની સામે તમે જુઓ, આ સ્પેલિંગ સાચો છે કે ખોટો કન્જક્શનનો? સીધી વસ્તુ, આ સ્પેલિંગ મેં ખોટો લખ્યો છે હાથે કરીને. એની પાછળનું રીઝન શું છે? અહીંયા આગળ આ સ્પેલિંગ ગુજરાતની ઘણી બધી પુસ્તકોમાં મેં જોયો આ જ લખેલો છે, બટ આ સ્પેલિંગ ખોટો છે તો સાચો કયો છે? તો જો મેં હાઇલાઇટ કરીને લખ્યું છે. ઘણા લોકો આ એનને ભૂલી જાય છે. તો સૌથી પહેલાં આજે આપણે સ્ટાર્ટ કરીએ આપણો લેક્ચર કન્જક્શનનો. એ પહેલાં તો એનો સ્પેલિંગ શીખી લો. કઈ રીતે કન્જક્શન બન્યું? તો જો પાલિતાણા રેલવે સ્ટેશન અને ભાવનગર રેલવે સ્ટેશન, પાલિતાણા રેલવે સ્ટેશન અને ભાવનગર રેલવે સ્ટેશન, આ બંનેમાં પાલિતાણા ટ્રેન આવે પછી પાલિતાણાથી આગળ ક્યાંય સ્ટેશનમાં ટ્રેન જતી નથી. પાલિતાણાએ એક થાંભલો મારી દીધો, ટ્રેન આગળ ન જાય. ભાવનગરમાં રેલવે સ્ટેશને પહોંચો એટલે ભાવનગરથી પછી દરિયો આવે તો ત્યાં આગળ પણ ટ્રેન આગળ ન જાય. તો જ્યાં અંત આવે એને ટર્મિનસ કહેવાય. તો તમે સાંભળ્યું છે કે રેલવે ટર્મિનસ અને રેલવે જંકશન. પણ પાલિતાણાથી ભાવનગર વચ્ચે જે સિહોર છે તો સિહોરથી પાલિતાણાએ જવાય, ભાવનગરે જવાય, સુરેન્દ્રનગરે જવાય, બોટાદવાળી ટ્રેનમાં બેઠીને અમદાવાદે જવાય. તો જ્યાં જોડાણ થતું હોય એને આપણે કહીએ છીએ જંકશન. શું કહીએ છીએ? જંકશન. અને અહીંયા આગળ છે બે શબ્દોનું જોડાણ સહકારથી થાય તો કોઓપરેટિવ. અને એ રીતે આનો સ્પેલિંગ છે કંઈક આવો છે, કંજક્શન. તો કંજક્શનનો પહેલાં તો સ્પેલિંગ શીખી લો. કંજક્શન શું કરે છે? આ જો જોડે છે. તો કંજક્શન છે એ બે શબ્દો, ટુ વર્ડ્સ, બે વાક્યના ખંડો, ટુ ફ્રેઝિસ, અથવા બે અલગ અલગ વાક્યો, સેન્ટેન્સીસ, આને જોડે છે. જોડે છે એનો મતલબ સીધો એ થાય કે જેમ સમાસ છે એ બે અલગ અલગ શબ્દોને એક કરીને લખાણને ટૂંકાવતું હતું એવું જ કામ અહીંયા કંજક્શન કરે છે. સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી આપણી દરેક પ્રાકૃત ભાષાઓ છે એમાં પણ સંયોજકો છે, પરંતુ આ અંગ્રેજો છે. અંગ્રેજો છે એ બહુ જ આળસુ, અથવા તો એમ કહી શકાય કે સમયનો ઉપયોગ કરવાવાળા. એ લોકો છે એ એટલા બધા કંજક્શન્સનો ઉપયોગ કરે છે કે જેથી લખાણ અને બોલવાનું બંનેને ટૂંકાવે છે અને સમયનો ઉપયોગ કરે છે. આ લોકો છે એટલા બધા આળસુ કહી શકો કે આ લોકો જઈને કાગળનો ઉપયોગ કરે છે. સો નાવ યુ અન્ડરસ્ટેન્ડ કે આપણે બહુ બધા કંજક્શન્સ ભણવાના છે કે જે આપણો પણ સમય બચાવશે. સો કંજક્શન શબ્દ અહીંયાથી બને છે. પછી એક પ્રશ્ન પૂછું, સમજો. કંજક્ટિવાઇટિસ રોગ, કંજક્ટિવાઇટિસ રોગ શરીરના કયા અંગમાં થાય છે? ચલો ફટાફટ મને તમે જવાબ આપો. કંજક્ટિવાઇટિસ રોગ શરીરના કયા અંગમાં થાય? ચલો જવાબ આપો. આવડ્યું? ઓકે, ચલો. તો મેં તમને એક ક્લુ આપું છું. ટ્રેકોમા, ગ્લુકોમા જે અંગમાં થાય ત્યાં જ કંજક્ટિવાઇટિસ થાય.
ક્યાં થયા? આંખમાં. પછી એક રોગ છે મેનેન્જાઇટિસ. તો શીખવાડ્યું છે ને મેં બાયોલોજીમાં, બધું શીખવાડ્યું ડિટેલમાં, આવડવું જ જોઈએ. મેનેન્ટાઇટિસ તો એમાં હું બોલ્યો તો મેનેન્ટાઇટિસ પૂછાઈ ગયેલું છે મ ઉપરથી મગજ ને મ ઉપરથી મેનેન્ટાઇટિસ. તો આ બધું જેટલું આપણને યાદ આવ્યું કન્જક્શન ઉપરથી બધું શીખવાડી દીધું. તો હવે આપણે ચેપ્ટર શરૂ કરીએ. તો પહેલું જ કામ છે કન્જક્શનનું, બે વાક્યોને, બે શબ્દોને જોડવું. હવે કન્જક્શનના સામાન્ય રીતે ઉપયોગ કઈ રીતે થાય એ કહું. આ એક વાક્ય છે, આર્ય ઇઝ અ સ્ટુડન્ટ, ટ્રિશા ઇઝ અ સ્ટુડન્ટ. બંને વિદ્યાર્થીઓ છે, તો જેટલું સમાન છે બરોબર છે એ એક જ વાર લખીએ તો વાક્યને ટૂંકાવી શકાય, અને બંનેને જોડી દઈએ તો આ વાક્યને આ રીતે લખી શકાય, આર્ય એન્ડ ટ્રિશા. બે છે, એક છે કે બે? તો કે બે. જ્યારે એન્ડ આવશે ત્યારે બંનેને ભેગા કરીએ એટલે એક વચનમાંથી એ બહુવચન બન્યા, તો ઇઝનું શું થઈ જશે? આર. અને એ આર્ટિકલ એક હોય તો જ લાગે, એનો અર્થ જ એક થાય. તો હવે એક નથી, બે થઈ ગયા, તો આર્ટિકલ નીકળી જશે, કેમ કે મેં શીખવાડ્યું તો આર્ટિકલના ચેપ્ટરમાં કે બહુવચનમાં આર્ટિકલ લાગે નહીં. તો આ વાક્ય છે આર્ય એન્ડ ટ્રિશા આર સ્ટુડન્ટ્સ. આટલા વાક્યને શોર્ટમાં લખ્યું. કન્જક્શન કયો ઉપયોગમાં લીધો? તો કે એન્ડ. વાક્યને ટૂંકાયું તો સંયોજક વાક્યને ટૂંકાવે છે. બીજું વાક્ય, આર્ય ઇઝ સિક, આર્ય વિલ કમ ફોર શ્યોર. જો આર્ય સિક, એક તો એ બીમાર છે અને પાછું કહે છે કે આવશે જ. તો આવા વાક્યમાં તમે એન્ડ ન વાપરી શકો. અહીંયા આગળ વિરોધવાદ છે, એક તો બીમાર છે અને પાછો આવે છે. તો જો આર્ય ઇઝ સિક, આર્ય બીમાર છે, બટ પરંતુ હી વિલ કમ ફોર શ્યોર, તે આવશે. તો વિરોધ દર્શક એડવર્સેટિવ કન્જક્શન એને પણ જોઈશું. આર્ય ઇઝ સિક, આર્ય ડીડન્ટ કમ ટુ સ્કૂલ. હવે અહીંયા કારણ દર્શાવ્યું છે, આર્ય બીમાર હતો એટલે આર્ય સ્કૂલે આવ્યો નથી. તો આને કઈ રીતે જોડી શકો? જો આર્ય ઇઝ સિક, આર્ય બીમાર છે, આર્ય સ્કૂલે આવ્યો નથી. તો આર્ય બીમાર છે તેથી સ્કૂલે આવ્યો નથી. પહેલું જ વસ્તુ ઇંગ્લિશમાંથી ગુજરાતી જેટલી વાર કરશો ડેફિનેટલી કહું છું કે તમારું કામ અડધું સરળ થઈ જશે. આર્ય ઇઝ સિક, ધેરફોર અથવા સો અથવા કોન્સિક્વન્ટલી હી ડીડન્ટ કમ ટુ સ્કૂલ. સો ધેરફોર કોન્સિક્વન્ટલી. હવે અહીંયા જ તમે એવું પણ વાપરી શકો, આર્ય ઇઝ સિક, આર્ય બીમાર છે છતાં પણ તે શાળાએ આવ્યો. ક્યારે? જો અહીંયા હકાર વાત હોય તો એક ઉદાહરણ એવું લઈએ, આર્ય ડીડન્ટ કમ ટુ સ્કૂલ, આર્ય ઇઝ સિક. તો અહીંયા કારણ આપ્યું છે, પહેલા કારણ આપ્યું ને પછી પહેલા પરિણામ આપ્યું ને પછી કારણ આપ્યું. આર્ય ડીડન્ટ કમ ટુ સ્કૂલ, આર્ય સ્કૂલે આવ્યો નહીં, આર્ય ઇઝ સિક, કારણ કે આર્ય બીમાર હતો. તો અહીંયા કેવું આવશે? આર્ય ડીડન્ટ કમ ટુ સ્કૂલ બીકોઝ હી ઇઝ સિક. બીકોઝ, તો બીકોઝ વાળું પણ એક કન્જક્શન. આ બધા જ કન્જક્શન આજે ડિટેલમાં જોવાના છે. આઈ વિલ ગીવ યુ ધ બુક, હું તને બુક આપીશ. આઈ વિલ ગેટ ઇટ, હું મેળવીશ. તો અહીંયા ગુજરાતી કરો તો તમને ખબર પડી જાય કે અહીંયા કયું ઉદાહરણ મૂકવું. જો આઈ વિલ ગીવ યુ ધ બુક, હું તને બુક આપીશ. આઈ વિલ ગેટ ઇટ, જ્યારે મેળવીશ. હું જ્યારે બુક મેળવીશ ત્યારે તને આપીશ. આઈ વિલ ગીવ યુ ધ બુક વેન આઈ વિલ ગેટ ઇટ. તો આ વેન છે ખાલી પ્રોનાઉન્સ નથી, કન્જક્શનના તરીકે પણ ઉપયોગમાં લેવાય. તો આ બધી જ ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરીશું. આઈ હોપ કે તમે તમારો ડેટા છે એ આજના લેક્ચરમાં ઉપયોગ કરશો. ટાઈપ્સ ઓફ કન્જક્શન, બે પ્રકારના કન્જક્શન છે. એક કોઓર્ડિનેટિંગ કન્જક્શન કે જે બે સમાન મોભાના અથવા તો પોઝિટિવ વાતો છે એ બધાને જોડવાનું કામ કરશે. કોઓર્ડિનેટ શું કરશે? કોઓર્ડિનેટ એટલે ભેગા કરશે. સબઓર્ડિનેટિંગ કન્જક્શન એ ગૌણ છે. કોઓર્ડિનેટિંગમાં બંને છે ને સમાન શ્રેણીના હશે, બંને શબ્દો કે બંને વાક્યખંડો. અહીંયા સબઓર્ડિનેટમાં એક ગૌણ વાક્ય હશે અને એક મુખ્ય વાક્ય હશે. આપણે કેમ સંકુલ વાક્યમાં હતું એવું. ન ખબર પડી? કાંઈ નહીં, ડિટેલમાં શીખવાડીશ તો બધી ખબર પડશે. પહેલાં આપણે જોઈએ કોઓર્ડિનેટિંગ કન્જક્શન કયા કયા ભણવાના છે. ક્યુમ્યુલેટિવ
અથવા તો એને કહેવાય કોમ્યુલેટિવ. એન્ડ, બોથ, એન્ડ એઝ વેલ એઝ, જો એન્ડ પછી બોથ એન્ડ પછી એઝ વેલ એઝ, નો લેસ ધેન, નોટ ઓનલી બટ ઓલ્સો. પછી આપણે શીખીશું અલ્ટરનેટિવ. બેમાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે, અથવા એને ડિસજંક્ટિવ એટલે તોડવાનું પણ કહી શકાય. અહીંયા જોડે છે, ક્યુમ્યુલેટિવ એટલે જોડવું, અહીંયા આગળ ડિસજંક્ટિવ એટલે તોડવું, જંક્શન એટલે જોડવું, ડિસજંક્ટ એટલે તોડવું. ઓર, ઇધર ઓર, નીધર નોર, અધરવાઇઝ એલ્સ. મિત્રો હું તમને એમ કહું છું, આજે હું તમને આ લેક્ચરમાં આના વિશે એટલું ડિટેલમાં શીખવાડવાનો છું કે તમારી પરીક્ષામાં 110% કહું છું, 100 ઉપર ટકાવારી હોય ને છતાં બોલું છું, 110% તમને આજે આ ટોપિકમાંથી દરેક પ્રશ્નમાં 1 માર્ક અપાવવાની મારી જવાબદારી. એડવર્સેટિવ કન્જક્શન. એડવર્સ એટલે શું થાય? વિરોધ. તો વિરોધ દર્શક જેટલા હશે કે બંને વાક્યમાં વિરોધ હશે, આમ હતું પણ આમ થયું, તો બટ, સ્ટીલ, યેટ, નેવરથલેસ, વેરિયસ, વાઇલ, ઓનલી, આ બધા જ આપણે કન્જક્શન જોઈશું એ વિરોધવાચકમાં જોઈશું. એકમાં હકારાત્મકતા હશે તો બીજા વાક્યમાં નકારાત્મક. બંનેને જોડવા હોય તો એડવર્સેટિવ આપણે ઉપયોગમાં લઈશું. પછી ઇલેટિવ કન્જક્શન. ઇલેટિવ એટલે શું? આમ તો આમ, એકબીજાને શું હોય? સાપેક્ષ હોય. તો ધેરફોર, સો, કોન્સિક્વન્ટલી. હવે આમાં કદાચ તમને એટલે ન ખબર પડે કે આપણે ટાઈપ્સ આપી દીધા, પણ ટાઈપ્સ આપ્યા વગર સીધા જ શીખવાડી દો તો મને મજા ન આવે. બરાબર? તમારે ટાઈપ્સ નહીં પૂછાય, તમારે તો સીધો ઉપયોગ પૂછાશે. લેટ સ્ટાર્ટ. પહેલાં જોઈએ એ કેવા જોઈએ? કોઓર્ડિનેટ. બાકી આપણે ભણવાના છે આ બધા જ. સબઓર્ડિનેટિંગ પણ ભણવાના છે, પણ અત્યારે હું તમારો ટાઈમ બગાડતો જે ખાલી નજર ફેરવી લેજો પોઝ કરીને. કેટલા બધા આપણે કન્જક્શન ઓફ ટાઈમ, કન્જક્શન ઓફ રીઝન, કન્જક્શન ઓફ રિઝલ્ટ, કન્જક્શન ઓફ પર્પઝ, કન્જક્શન ઓફ કન્ડિશન, કન્સેશન, કમ્પેરિઝન, એક્સટેન્ટ, every type of conjunction we will learn. સૌથી પહેલાં ક્યુમ્યુલેટિવ અથવા તો કોમ્પ્યુલેટિવ. તો ક્યુમ્યુલેટિવ નો અર્થ જ એવો થાય જોડવું. તો જોડવા માટે કયા કયા આવે? તો કે એન્ડ, એઝ વેલ એઝ, બોથ એન્ડ, બંને. ચલો હવે કન્જક્શન તો ખાલી નામના જ શીખવાના છે. આપણે શીખવાનું છે એની સાથે આર્ટિકલ વાપરવા કયા, એની સાથે કયું સબ્જેક્ટ વાપરવું, વર્બ ફોર્મ કયું વાપરવું, એ બધું. પહેલું જ વાક્ય છે, રાહુલ ઇઝ માય ફ્રેન્ડ, રમેશ ઇઝ માય ફ્રેન્ડ. હવે આવું 2 વખત બોલવું એના કરતાં બંનેને જોડી દઈએ તો 2 સમાન શ્રેણીના શબ્દો એટલે કે સંજ્ઞા અથવા વાક્યને જોડવા એન્ડનો ઉપયોગ થાય છે. જો રાહુલ અને રમેશ બંને મારા મિત્રો છે એવું પણ બોલી શકાય, ખાલી એમ પણ બોલાય રાહુલ અને રમેશ મારા મિત્રો છે. તો આ વાક્યને એન્ડથી કઈ રીતે લખી શકાય? જો રાહુલ એન્ડ રમેશ, તો અહીંયા ઇઝ હતું 2 વખત, તો એ શું થઈ ગયું? આર. કેમ? તો એન્ડ હોય ને ત્યારે હંમેશા 2 ઓછામાં ઓછા વ્યક્તિઓ જોડાયેલા હોય ત્યારે બહુવચન જ આવે. માય, બંનેમાં માય તો કોમન જ હતું, ફ્રેન્ડ એ કોમન હતું, પણ અહીંયા છે ને 2 ફ્રેન્ડ થઈ ગયા એટલે ફ્રેન્ડ્સ. આ જ વસ્તુ એઝ વેલ એઝ એમ બોલી શકાય. જેમ રાહુલ મારો મિત્ર છે એમ રમેશ મારો મિત્ર છે. તો જો રાહુલ એઝ વેલ એઝ રમેશ ઇઝ માય ફ્રેન્ડ. હવે મિત્રો આ જ શીખવાનું છે. પરીક્ષામાં બેઠા હો, રાહુલ એઝ વેલ એઝ રમેશ અને અહીંયા આગળ ખાલી જગ્યા આપી દે તો તમારે અહીંયા આગળ ઇઝ મૂકવું કે આર. તો જો આ વાક્યમાં ગુજરાતી કરો તો એવું થાય છે કે રાહુલ અને રમેશ મારા મિત્રો છે, બહુવચન છે, તો આર બરોબર છે. પણ અહીંયા એવું કહે છે રાહુલ એઝ વેલ એઝ રમેશ. જેમ રાહુલ છે એમ રમેશ પણ મારો મિત્ર છે. તો વાક્યમાં વાત કોની થાય છે? ખાલી રમેશની. તો રાહુલ જેવો છે એ તો એનું વિશેષણ આપી દીધું, લાક્ષણિકતા આપી કે રમેશ રાહુલ જેવો છે, તો એક વચન. જેમ રાહુલ છે એમ રમેશ મારો મિત્ર છે, તો અહીંયા એઝ વેલ એઝમાં હંમેશા પાછળ જે શબ્દ છે એને અનુરૂપ ક્રિયાપદનું રૂપ મૂકવું. પછીનું વાક્ય, આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, આઈ પ્લેડ ફૂટબોલ યસ્ટરડે. 2 વખત શું કામ બોલે છે? કન્જક્શનનો ઉપયોગ કર. અંગ્રેજોએ કીધું છે કે વાક્યને ટૂંકાવો. તો આઈ પ્લેડ ક્રિકેટ એન્ડ ફૂટબોલ યસ્ટરડે. ગઈકાલે હું ક્રિકેટ અને ફૂટબોલ બંને રમ્યો. તો સમાન મોભાના છે, આ પણ ગેમ છે, આ પણ ગેમ છે. તો વચ્ચે કન્જક્શન કયું આવશે? સમાન મોભાનું ક્યુમ્યુલેટિવ આવશે, એન્ડ. આ રીતે બનાવો તો ચલો તમે જ એઝ વેલ એઝથી બનાવો તો જુઓ, આઈ પ્લેડ ક્રિકેટ એઝ વેલ એઝ ફૂટબોલ યસ્ટરડે. ક્યાં અઘરું છે? આઈ પ્લેડ ક્રિકેટ એઝ વેલ એઝ ફૂટબોલ યસ્ટરડે. તો એન્ડ છે એનો અર્થ અને થાય, એઝ વેલ એઝનો અર્થ એવો જ છે, બંનેને જોડવાનું. પણ આના જેમ જ
એમાં ખાસ ધ્યાન રાખવાનું કે એકવચન સંજ્ઞા હોય તો એકવચનનું ક્રિયાપદ મૂકવાનું, બહુવચન સંજ્ઞા હોય તો બહુવચનનું રૂપ મૂકવાનું. તો એન્ડ અને એઝ વેલ એઝમાં કાંઈ ભણવાનું હોતું નથી. પછી છે બોથ એન્ડ. વાક્ય દેખ્યા પછી જ સમજશો, એમ નામ નહીં શીખાય. Ramakrishnan was a professor. He is from Tamil Nadu. So let me try accent of Tamil Nadu. Ramakrishnan was a professor. Ramakrishnan was a scientist. રામકૃષ્ણન એક પ્રોફેસર હતા. બીજું વાક્ય કહે છે રામકૃષ્ણન એક સાયન્ટિસ્ટ હતા. બંનેમાં આર્ટિકલ વાપરે છે. આ વાક્યનું બોથ એન્ડથી ઉપયોગ કરી અને કેમ વાક્ય બનાય? બે વખત શું કામ બોલવું? એમ હતો કે રામકૃષ્ણન પ્રોફેસર અને વૈજ્ઞાનિક એમ બંને હતા. તો એમ બંને એનો અર્થ બોથ એન્ડ થાય. કઈ રીતે? જો, રામકૃષ્ણન વોઝ બોથ પ્રોફેસર એન્ડ સાયન્ટિસ્ટ. રામકૃષ્ણન બંને હતા, પ્રોફેસર અને સાયન્ટિસ્ટ. તો હવે તમને એમ થાય, સર અહીંયા આગળ આર્ટિકલ હતો એ, અહીંયા આગળ હતો આર્ટિકલ એ, તમે અહીંયા કેમ કાઢી નાખ્યો? તો ચલો એક નિયમ શીખવાડો આર્ટિકલનો. કીધું હતું ને આ વાક્યમાં આપણે બધું શીખશું, ખાલી કન્જક્શન તો નામનું છે. જ્યારે પણ બોથ શબ્દ વાપર્યો હોય ત્યારે તમે પહેલાં તો ગુજરાતી કરો. બોથનું શું થાય? બંને. તો આર્ટિકલ એ અને એન ક્યાં લાગશે? ફરજિયાત ફક્ત એક વચનની વાત કરો ત્યારે જ. પણ અહીંયા એક વચનની વાત નથી કરી, સીધું જ કહે છે બોથ, એટલે શું થાય? બંનેની વાત કરવાની છે. તો આર્ટિકલ લાગે નહીં. રામકૃષ્ણન વોઝ બોથ સાયન્ટિસ્ટ એન્ડ પ્રોફેસર, અથવા પ્રોફેસર એન્ડ સાયન્ટિસ્ટ. બીજું વાક્ય, મીરા વોઝ અ ટીચર. મીરા વોઝ અ ડાન્સર. એક જ વ્યક્તિ માટે વાત થઈ છે, બંને અલગ અલગ એની લાક્ષણિકતા છે. તો વાક્યને ટૂંકાવવું હોય તો એક જ વ્યક્તિ માટે હોય તો બોથ વાપરી શકાય. તો જો, મીરા વોઝ બોથ એવું લખી જ નાખવાનું. મીરા વોઝ બોથ, મીરા બંને હતી. શું? તો કે ટીચર એન્ડ ડાન્સર. કોઈ આર્ટિકલ લગાવવાની જરૂર નથી. રમેશ ઇઝ અ ટીચર, મહેશ ઇઝ અ ટીચર. હવે જો, ભૂલ ન કરતા, સમજજો. રમેશ ઇઝ અ ટીચર, મહેશ ઇઝ અ ટીચર. તો આમાં કોઈ એક વ્યક્તિ માટે વાત નથી કરી, એટલે કે આમાં સંજ્ઞા છે એ સમાન નથી, પણ પ્રોફેશન સમાન છે. જો, તોય બોથથી તો બની જ શકે. તો એ વાક્ય કેમ બની શકે? તો જે સમાન હોય એની આગળ બોથ લગાડાય. અહીંયા સમાન શું હતું? તો કે એનો ધંધો સમાન હતો. તો કે પ્રોફેસર અને સાયન્ટિસ્ટ, એટલે કે ધંધો એક જ વ્યક્તિ માટે, તો બોથ મૂક્યું. અહીંયા જો, ટીચર સમાન છે પણ કોના માટે? તો કે રમેશ અને. તો આ વાક્ય નામ લખાય બોથ રમેશ એન્ડ મહેશ. આ એક, આ બે. તો એક થયા કે બે? તો કે એન્ડ લાગ્યું એટલે ફરજિયાત બહુવચન આવે. તો બોથ રમેશ એન્ડ મહેશ આર. ટીચરનું શું થઈ જાય? ટીચર્સ. તો ઇંગ્લિશનું ગુજરાતી કરતા જવાનું હંમેશા, એટલે તમારું કોઈ દિવસ ખોટું ન પડે. તો આ રેડી? ક્લિયર? સમજો. અહીંયા આગળ છે ને રામકૃષ્ણન વોઝ બોથ. તો કયા બંનેની વાત કરવાની હતી? ખાલી પ્રોફેસર અને સાયન્ટિસ્ટ, એના ધંધા વિશે. મીરાની પણ કે ભાઈ બોથ હતી. શું? તો કે ટીચર અને ડાન્સર. પણ અહીંયા તો બે વ્યક્તિ અલગ અલગ છે ને, એના માટે એક લાક્ષણિકતા છે. તો બે વ્યક્તિ અલગ અલગ હોય એની આગળ બોથ લાગે. તો બોથ રમેશ એન્ડ મહેશ આર ટીચર. ક્લિયર? ઓકે. નાઉ લેટ્સ જમ્પ ટુ નેક્સ્ટ સ્લાઇડ. હી બ્લેન્ક ધેન હિઝ બ્રધર ઇઝ રીચ. કાંઈ ખબર ન પડી, કાંઈ વાંધો નહીં. હવે આપણે શીખવાનું છે નો લેસ ધેન. આનો કોઈ દિવસ અર્થ સાંભળ્યો છે? ના. નો લેસ ધેનનો અર્થ થાય છે ના કરતાં ઓછું નહીં. સર હજી ન ખબર પડી, ઉદાહરણ વગર ઇંગ્લિશ ન આવડે એટલું ખાસ યાદ રાખજો. તો વાંચે ઇંગ્લિશ આવડી જતું હોત ને તો બધા આજે તલાટી મંત્રી, બિન સચિવાલય, PSI બનીને બેસી ગયા હોત. હવે આ વાક્યનું ગુજરાતી કરો અને 10 આવા વાક્યો જાતે જાતે બનાવવાના છે, એટલે જિંદગીમાં નો લેસ ધેનનો અર્થ ભૂલાશે નહીં. હી નો લેસ ધેન હિઝ બ્રધર ઇઝ રીચ. હી, તે, નો લેસ ધેન હિઝ બ્રધર ઇઝ રીચ. તે તેના ભાઈ કરતા ઓછા પૈસા વાળો નથી, અથવા અમીર નથી. એનો મતલબ એના ભાઈ કરતાં ઓછો નથી, કાં તો સમાન છે ને કાં એનાથી વધારે છે, પણ તમે એમ જેવો તેવો નહીં આંકો. તો નો લેસ ધેન એવો અર્થ હોય ત્યારે બે જણની સરખામણીમાં કોઈને એકબીજા કરતાં નીચા ચડિયાતા ઉતારા દેખાડવાના નહીં. પણ એક વસ્તુ કહેવાય નહીં કે આ આના કરતાં નીચો નથી. તો હી નો લેસ ધેન હિઝ બ્રધર. તો બે વ્યક્તિની સરખામણી કરવાની હોય ત્યારે વચ્ચે શું મૂકી દેવાનું? નો લેસ ધેન. પાછળ એની જે સરખામણી લાક્ષણિકતા કરવાની હોય એવી મૂકી દેવાની. પછી આ ઇઝ શું કામ આવ્યું? તો હિઝ બ્રધર એક વચન છે ને,
અહીંયા એન્ડ ક્યાંય આવ્યું નથી. હિઝ બ્રધર માટે જ મૂકવાનું હોય તો હી નો લેસ દેન હિઝ બ્રધર ઇઝ રીચ. તો આ કોના માટે લાગ્યું છે ખબર? હી માટે. હી ઇઝ રીચ. હી નો લેસ દેન હિઝ બ્રધર ઇઝ રીચ. હિઝ બ્રધર સાથે એને લેવા દેવા નથી. આ ઇઝ કોના માટે લાગ્યું છે? જેની વાત કરતા હોય એને જ તે ક્રિયાપદ લાગે, કરતાના ક્રિયાપદ લાગે. મીરા નો લેસ દેન રીટા ઇઝ ક્લેવર. કોની વાત થાય છે? મીરાની. તો ઇઝ ક્લેવર. મીરા નો લેસ દેન રીટા ઇઝ ક્લેવર. આનું ગુજરાતી શું થાય? મીરા રીટા કરતા ઓછી હોશિયાર નથી. બરાબર? મીરા રીટા કરતાં ઓછી હોશિયાર નથી. એટલે કે મીરાને તમે જેમ તેમ ન ગણો, એ રીટા જેમ હોશિયાર જ છે અથવા રીટા કરતાં પણ હોશિયાર છે. નેક્સ્ટ. હવે આના 10 વાક્ય એવા બનાવી નાખો તમે તમારા ફ્રેન્ડ સાથે કમ્પેરિઝન કાંઈ પણ કરીને. બરાબર? આઈ નો લેસ ધેન માય ફ્રેન્ડ એમ. કેમ કે આઈ સાથે શું આવે? એમ. આવું પરીક્ષામાં પૂછાઈ જાય. પરીક્ષામાં ઓપ્શન આપ્યો હોય એમ, ઇઝ, આર, વેર, જે હોય. પુરાવ. અહીંયા એમ મૂકવાવાળા ફક્ત તમે જશો, બાકી બધાય આઈ નો લેસ દેન માય ફ્રેન્ડ. ફ્રેન્ડ સાથે શું આવે? એક વચન, તો કે ઇઝ. ઘણા એમ કે છે આઈ અને માય ફ્રેન્ડ બે કરતા છે તો આર. ખોટું પડશે આ ત્રણેય. સાચો જવાબ એમ આવશે. અહીંયા આગળ જે આપણે ખાલી જગ્યામાં મૂકીએ છીએ કોને અનુરૂપ? જેની વાત કરતા હોય ને. તો કોની વાત કરીએ છીએ? આઈની. તો આઈ સાથે એમ આવે કે ઇઝ આવે? એમ આવે. મજા આવે છે? સમજાય છે? આવું નવું ઇંગ્લિશ પીરસતો રહું. ન મજા આવતી હોય તો કહી દો, તો આપણે પછી બીજો લેક્ચર મૂકીશું નહીં. નેક્સ્ટ. નોટ ઓનલી બટ ઓલ્સો. આ નહીં, આ પણ. ખાલી આ નહીં, આ પણ. અર્થ શું થાય? જો ખાલી આ જ નહીં, આ પણ. I don't want only this phone. I also want that phone. મારે આ જ ફોન નહીં પરંતુ આ ફોન પણ જોઈએ. તો બે વાક્ય બોલવા પડે, એની કરતાં અહીંયા ટૂંકાઈ દેવાનું છે. નોટ ઓનલી, ધેટ ઓલ્સો. ચેક કરીએ. He was not only mathematician. He was not only mathematician but also scientist. તો બે વાક્ય બોલવાની જગ્યાએ એક જ વાક્યમાં પતાવી દો. નહીંતર આ શું થાય કે he was also mathematician. નહીં, he was a mathematician and also a scientist. એના કરતાં જો he was not only mathematician. He was not only mathematician. તે ફક્ત ગણિત શાસ્ત્રી હતો નહીં, but also scientist. વૈજ્ઞાનિક પણ હતો. તો નોટ ઓનલી પછી એકાદી લાક્ષણિકતા આવશે, પછી બટ ઓલ્સો અને પાછી એકાદી લાક્ષણિકતા આવશે. He was not only mathematician but also also scientist. He was not only foolish but also obstinate. જો સમજો અહીંયા ક્યાંય નોટ ઓનલી બટ ઓલ્સોમાં આર્ટિકલ લખવાની જરૂર નથી. He was not only. કેમ આર્ટિકલ નથી લખવાની જરૂર? ઓનલીનો અર્થ શું થાય? એક. તો જ્યાં આગળ ઓનલી હોય, જ્યાં આગળ વન હોય, તો બંનેનો અર્થ એક જ થાય છે. તો આર્ટિકલ એ લગાડવાની જરૂર પડતી નથી. કેમ કે વનનો અર્થ એ થાય, ઓનલીનો અર્થ એ થાય. તો અહીંયા આગળ આર્ટિકલ લાગેલો જ છે પણ ઓનલી સ્વરૂપે લખ્યું છે. એટલે હવે તમે પરીક્ષામાં બેઠા છો અને આવું આવે છે, વન વે રોડ, અને આવું છે અને ઓપ્શન આપ્યા છે એ, એન, ધ અને એક પણ નહીં. બરાબર? આઈ met him on પછી ખાલી જગ્યા વન વે રોડ. તો અહીંયા આગળ પહેલી ખાલી જગ્યામાં શું આવશે? વન વે રોડમાં એ, એન કે ધ કે એક પણ નહીં.
તો જુઓ મિત્રો, અહીંયા આગળ આવશે, બોલો તો શું બોલાય? વન વે રોડ. તો વન વ, તો આ સ્વર છે કે વ્યંજન? તો કે આ વ્યંજન છે. ઉચ્ચારણ વખતે જે હોય એ જ આર્ટિકલ મુકાય. તો વ, તો અહીંયા આગળ એ આવશે. આઈ મેટ હિમ ઓન અ વન વે રોડ. આ વન વે રોડ છે એ શું થયો? સંજ્ઞા થઈ. તો સંજ્ઞાની આગળ આર્ટિકલ લાગે કે ન લાગે? તો કે હા લાગે. કયા નિયમ મુજબ લાગે? સંજ્ઞાને તમે જ્યારે ઉચ્ચારણ કરો ત્યારે તમે જે બોલો સ્પેલિંગ જોવાનો ન હોય આર્ટિકલમાં. વન વે રોડ, તો વ આવ્યો. વ બોલો તો કક્કામાં આવે કે સ્વરમાં? તો કે કક્કો એટલે વ્યંજનમાં આવે વ. તો અહીંયા આગળ આઈ મેટ હિમ ઓન વન વે રોડ. હું તેને વન વે રોડમાં મળ્યો. તો સંજ્ઞા હતી તો આર્ટિકલ લગાવ. અહીંયા જો આઈ હેવ વન બુક. તો અહીંયા આગળ એ આવશે, એન આવશે કે ધ આવશે કે એક પણ નહીં? અહીંયા આગળ આર્ટિકલ એક પણ નહીં આવે. કારણ કે આઈ હેવ તમે બુક માટે વન શબ્દ જે વાપર્યો એ સંખ્યાવાચક ક્રિયા વિશેષણમાં વાપર્યો. તો સંખ્યાવાચક ક્રિયા વિશેષણનો વનનો અર્થ જ એક થાય. અહીંયા વન વે રોડ એટલે એક રોડ એવો નથી, એક માર્ગી રોડ. વન વે રોડ એ આખી સંજ્ઞા છે. વન અહીંયા સંખ્યા તરીકે નથી. વન વે રોડ એ આખી એક સંજ્ઞા, એક નામ છે. એક માર્ગી રોડને વન વે રોડ કહેવાય. તો અહીંયા આખી સંજ્ઞા છે એટલે વન છે કોઈ સંખ્યા નથી. અહીંયા વન છે સંખ્યા છે. તો અહીંયા સંખ્યા ઓલરેડી એક આપી દીધી છે તો આર્ટિકલ આવે નહીં. આ જ વસ્તુ છે અને આમ પણ લખી શકું. જો આઈ હેવ અ બુક. બંનેનું ગુજરાતી એક જ થાય. મારી પાસે એક બુક છે. તો જો તમે વન લખો તો એ લખવાની જરૂર નથી અને એ લખો તો વન લખવાની જરૂર નથી. તો વનની આગળ કાંઈ હોય જ નહીં, આર્ટિકલ લખવાની જરૂર નથી, હોય જ નહીં. ટૂંકમાં આવી રીતે હોય. આઈ હેવ વન બુક આ પણ સાચું છે હવે ગ્રામેટિકલી, અને આઈ હેવ અ બુક આ પણ ગ્રામેટિકલી સાચું છે. બંને વાક્યો છે સાચા છે. પણ અહીંયા જુઓ, આઈ મેટ હિમ ઓન અ વન વે રોડ. તો અહીંયા વન વે જ રોડ એ આખું એક સળંગ સંજ્ઞા છે. અહીંયા વન છે કોઈ સંખ્યા દેખાડતું નથી. ખાલી તમે સમજો કે વન રોડ, વન રોડ હોય તો અહીંયા આગળ આર્ટિકલ એક પણ આવે નહીં. કેમ કે વન રોડ એટલે એક રસ્તો, પણ વન વે રોડ છે એ એક માર્ગી રસ્તો, એવી આખી સંજ્ઞા છે એટલે ત્યાં આગળ આર્ટિકલ મૂકવો પડે. ક્લિયર છે? હવે નો ક્લિયર થયું તો કાંઈ નહીં, પેલું ડિટેલમાં આર્ટિકલના ચેપ્ટરમાં ભણાવ્યું જોઈ લો. કેમ કે એક લેક્ચરમાં ઘણા બધા ટોપિક ક્લિયર કરવાનું કરીએ ત્યારે તમે કન્ફ્યુઝ ન થઈ જાય એનું પણ મારે ધ્યાન રાખવાનું છે. હી વોઝ નોટ ઓનલી ફૂલિશ, તે ફક્ત મૂર્ખ નહોતો, બટ ઓલ્સો ઓબ્સ્ટિનેટ. પણ તે જો વોકેબ્યુલરીમાં જે કાંઈ નવા વર્ડ શીખ્યો ને એ મૂકતા જજો. પણ જિદ્દી પણ હતો. તો જિદ્દી એટલે ઓબ્સ્ટિનેટ, બરાબર? જિદ્દી. હવે છે અગત્યનો લેક્ચરનો પાર્ટ કે જે મેં તમને કીધું હતું કે બેસ્ટ આપણે શીખીશું. અલ્ટરનેટિવ ઓર ડિસજંક્ટિવ કન્જક્શન્સ. અલ્ટરનેટિવ કે જે તમને બેમાંથી એકની પસંદગી આપે, બેમાંથી એકની પસંદગી આપે એને તમે અલ્ટરનેટ કહો. એક પછીનો દિવસ હોય તો નથી કહેતા અલ્ટરનેટ ડે. અલ્ટરનેટને બીજું આપણે કન્જક્શનમાં ડિસજંક્ટિવ કહીશું. આમાં કયા કયા શીખવાના છે? તો કે ઓર, ઈધર ઓર, નીધર નોર, ઈધર નીધર, એને પણ ડિટેલમાં જોઈશું. ત્યાર પછી અધરવાઇઝ અને નેવરથલેસ, એલ્સ, બધી જ વસ્તુ ચેક કરીશું. ઠીક છે? સૌથી પહેલાં સમજીએ. આ હું લાસ્ટમાં શીખવાડું છું તમને. ઓર એટલે અથવા. બે વસ્તુ વચ્ચે પોઝિટિવલી જ્યારે કાંઈક તમારે પસંદગી કરવાની હોય તો ઓર લખી શકાય. આઈ વિલ ટેક ટી ઓર કોફી. તો બેમાંથી એક જ્યારે વાત થતી હોય ત્યારે ઓર, બેમાંથી એક. આઈ વિલ ટેક ટી ઓર કોફી. તમે ક્યાંક જાઓ છો આપણા કાઠિયાવાડમાં તો તમને કોઈક પૂછશે, બેન બરાબર, મહેમાન શું લેશો, ચા કે પાણી, અથવા ચા કે કોફી. તમે ક્યાંય એજ્યુકેટેડ પર્સનના ઘરમાં ગયા અથવા ફોરેનમાં જાઓ છો ત્યારે તમને એમ કહેશે, હેલો, વેલકમ, વોટ વુડ યુ લાઇક ટુ ટેક, ટી ઓર કોફી? તો તમે જવાબમાં આપશો કે આઈ વિલ ટેક ટી, હું ચા લઈશ. પણ પહેલેથી જ તમને પૂછે, બરાબર, વોટ વુડ યુ લાઇક ટુ ટેક, તો તમારે એમ કહેવાય આઈ વિલ ટેક ટી ઓર કોફી, હું ચા કે કોફી જે હશે તે લઈશ, તમે જે બનાવો એ. તો બે વસ્તુ વચ્ચે જ્યારે ચોઈસ આપવાની હોય ત્યારે ઓરની પસંદગી કરી શકાય. કૃષ્ણા વિલ મેરી રૂકમણી ઓર સત્યભામા. કાનુડો કાં તો રૂકમણીને પરણશે અને કાં તો સત્યભામાને. પણ થયું તો કેવું, કાનુડો છે ને ભાઈ,
બંનેને પરણ્યા હતા કૃષ્ણ ભગવાન. તો કાનુડાને કેટલી પત્નીઓ હતી? ચલો કયો તો મને. કાનુડાને હિન્દુ ધર્મ મુજબ કાયદાકીય રીતે લગ્ન કરેલા કેટલા પત્ની હતા? આવડે છે? આ પ્રશ્ન કાંઈ પૂછાય નહીં, જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. કદાચ આ તો કલ્ચરમાં ગમે તે આજકાલ પૂછે છે, ડીપમાં તો પૂછે. તો કૃષ્ણને 8 પત્નીઓ હતા. કેટલા? 8 પત્નીઓ. એમાં સૌથી જે પટરાણી હતા એ રૂકમણી હતા, ત્યાર પછી જાંબાવંતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, નગ્નજીતા, ભદ્રાદેવી અને લક્ષણા. 8 પત્નીઓ હતા. ઇઝ ઇટ ક્લિયર? ઓલ રાઈટ. રાજ વિલ ચૂઝ કોમર્સ ઓર સાયન્સ. બેમાંથી એક પસંદ કરશે. તો બેમાંથી એક વચ્ચે પસંદગી હોય તો ઓર. આ બધાને આવડે છે, ટાઈમ નથી બગાડવાનો. ઇઝ ઇટ ફ્રાઈડે ઓર સેટરડે ટુડે? આજે શુક્રવાર છે કે શનિવાર? હવે સૌથી અગત્યનો ટોપિક શરૂ થઈ ગયો. ઈધર ઓર, નીધર નોર. ઈધર ઓર એટલે બેમાંથી એક. નીધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. ન ખબર પડી? ચલો વાક્ય જુઓ. હા, હવે સમજાવું. આ કોરિલેટિવ કન્જક્શન એટલે શું? કોરિલેટિવ એટલે જ્યાં આગળ બે ભાગમાં કન્જક્શન હોય. પહેલા ઈધર, પછી પાછું કાંઈક વાક્ય આવતું હોય અને પછી પાછળ ઓર હોય. એક ઉપર બીજું કન્જક્શન આધાર રાખતું હોય તો એને રિલેટિવ કહેવાય ને. કોરિલેટિવ કન્જક્શન એટલે જેમાં બે ભાગ પડે. આને કોરિલેટિવ કહેવાય નહીં, કેમ કે એક જ છે. એન્ડને કોરિલેટિવ કહેવાય? ન કહેવાય, કેમ કે એક જ છે. પણ નોટ ઓનલી, પાછું વાક્ય આવે બટ ઓલ્સો, તો કોરિલેટિવ. અહીંયા પણ ઈધર ઓર, નીધર નોર આ બધા કોરિલેટિવ છે. તો આનું કાંઈ બહુ ખાસ તમારે જાણવાનું નથી, પણ કોરિલેટિવ એટલે સંયોજક, વાક્ય સંયોજક. અજય વિલ ગો, મહેશ વિલ ગો. હવે અજય જશે, મહેશ જશે, પણ કોણ જશે હજી કન્ફર્મ નથી. પણ બેમાંથી એક જશે એ કન્ફર્મ હોય ત્યારે આવું લખી શકાય. ઈધર અજય, ઈધર એક વ્યક્તિની આગળ, પછી પાછું ઓર, પછી બીજા વ્યક્તિનું નામ. ઈધર અજય ઓર મહેશ વિલ ગો. ક્યાં તો હજી નથી ખબર આપણને, એટલે ખાલી વિલ ગો. બીજું વાક્ય. અજય ઇઝ ગોઈંગ ધેર, મહેશ ઇઝ ગોઈંગ ધેર. તો ઈધર અજય ઓર મહેશ તમને એમ થાય બે સમાન કેમ લખ્યા સાહેબ? ટાઈમ શું બગાડો? ટાઈમ નથી બગાડતો. બંને વિલ ગો અને ઇઝ ગોઈંગ ધેર, બંને એક જ ક્રિયાપદ વાપર્યું છે, પણ જો રૂપ અલગ અલગ છે. ઈધર અજય ઓર મહેશ. હવે અહીંયા આગળ ઇઝ આવશે કે આર? ચલો કયો તો, ઇઝ આવે કે આર આવે? અહીંયા આગળ ઇઝ આવશે. તો ક્યારે ઇઝ મૂકવું, ક્યારે આર મૂકવું, એટલે કે સબ્જેક્ટ અને ત્યાં ક્રિયાપદ વર્બ, એ બંને વચ્ચે એગ્રીમેન્ટ શું હોય એ ટોપિકને આપણે કહીએ છીએ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. એટલે કે વર્બ ફોર્મમાં ક્યારે કયા સબ્જેક્ટ સાથે કયું વર્બ વાપરવું. તો હવે હું તમને શીખવાડું. અહીંયા ઇઝ મૂક્યું છે, શા માટે મૂક્યું હવે શીખવાડું છું કે ક્યારે અહીંયા ઇઝ મૂકવું કે આર મૂકવું. જો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ ઇન ઈધર ઓર એન્ડ નીધર નોર. ઈધર ઓર નીધર નોરમાં આપણે સબ્જેક્ટ સાથે કયું વર્બ મૂકવું. તો જ્યારે સિંગ્યુલર સબ્જેક્ટ હોય, બંને ઈધર અને ઓર બંનેમાં સિંગ્યુલર સબ્જેક્ટ હોય ત્યારે વર્બ પણ સિંગ્યુલર વાપરવાનો. દાખલા તરીકે, નીધર માય ફાધર નોર માય બ્રધર. ના તો મારા પિતા ન તો મારો ભાઈ. નીધર માય ફાધર નોર માય બ્રધર ગોઈંગ ધેર. જતા નથી. ગોઈંગ ધેર એટલે જતા નથી. તો ઇઝ આવશે કે આર? તો જો સિંગ્યુલર સબ્જેક્ટ કયો છે? માય ફાધર અને માય બ્રધર બંને સિંગ્યુલર છે. તો અહીંયા વર્બ પણ કયું આવશે? સિંગ્યુલર. તો ઇઝ. નીધર માય ફાધર નોર માય બ્રધર ઇઝ ગોઈંગ ધેર. ના તો મારા પિતા, ના તો મારો ભાઈ ત્યાં જઈ રહ્યો છે. ઈધર મહેશ ઓર રમેશ ધેર એવરી ડે. તો અહીંયા જો પ્લે આવશે કે પ્લેઝ? કયું વર્બ આવશે? બહુવચનનું વર્બ આવશે કે એકવચનવાળા નિયમનું વર્બ આવશે? જો અહીંયા એસ કે એસ લાગ્યું પણ એક વચન છે. હા, આ પેન એટલે એક વચન, પેન્સ એટલે બહુવચન, પણ આ નાઉન છે. સંજ્ઞામાં એસ કે એસ લાગે તો બહુવચન થાય. આ સંજ્ઞા નથી, આ વર્બ છે, એમાં એવું કાંઈ ન હોય. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદને છેડે એસ કે એસ લાગે અને સાદા વર્તમાન કાળમાં બહુવચનમાં એસ કે એસ લાગે નહીં, મૂળ રૂપ વપરાય. તો હવે જો આઈધર મહેશ ઓર રમેશ, તો અહીંયા આગળ શું આવશે?
રમેશ એ એકવચન, મહેશ એ એકવચન, બેમાંથી એક જ જવાનો છે. બેમાંથી એક જ જવાનો હોય તો ક્રિયાપદનો સાથે એકવચન જ રૂપ વપરાય ને. તો શું છે? પ્લેઝ. ઈધર મહેશ ઓર રમેશ પ્લેઝ ધેર એવરી ડે. કાં તો મહેશ અને કાં તો રમેશ ત્યાં દરરોજ રમે છે. તો જ્યારે સિંગ્યુલર સબ્જેક્ટ હોય ત્યારે સિંગ્યુલર વર્બ મૂકવો. લાસ્ટ. ઈધર ટી ઓર કોફી બ્લેન્ક રિક્વાયર્ડ ટુ સ્ટાર્ટ અ ડે. ઇઝ આવશે કે આર? ચલો તમે હવે જાતે કહો. ઇઝ કે આર? તો કે કાં તો ચા અને કાં તો કોફી દિવસની શરૂઆત કરવા માટે જોઈએ. તો સિંગ્યુલર વર્બ સબ્જેક્ટ, સિંગ્યુલર સબ્જેક્ટ ઇઝ. ઈધર ટી ઓર કોફી ઇઝ રિક્વાયર્ડ ટુ સ્ટાર્ટ અ ડે. કોઈ પણ વ્યક્તિને દિવસ શરૂ કરવા માટે કાં તો એને ચા જોઈએ કાં તો કોફી. બટ સમ ગાઈઝ are so different in Kathiawad. They need Miraj and Suresh Tambaku. If they not take Miraj and Tambaku in the morning, they cannot go safely to number. I hope you understand, guys. ખાસ માવો ખાતા હોય એને ખબર હશે. નેક્સ્ટ, પ્લુરલ સબ્જેક્ટ સાથે પ્લુરલ વર્બ. તો જુઓ, neither the teachers, તો પ્લુરલ એટલે બહુવચન છે. the trustees બહુવચન છે, તો અહીંયા શું આવશે? is કે are? તો કે are આવશે. Neither the teachers nor the trustees are happy with your conduct. Conduct એટલે વર્તન. ના તો શિક્ષકો અને ના તો ટ્રસ્ટીગણ તારા વર્તનથી ખુશ છે. તો અહીંયા બહુવચન આવ્યું પ્લુરલ. તો અહીંયા પણ તમારે શું વર્બ મૂકવાનું? પ્લુરલ. Either the boys or the girls બહુવચન આવ્યું. તો અહીંયા શું આવશે? is કે are? આવડી ગયું સર, હવે જલ્દી ભગાડો. Either the boys or the girls are going to win the argument. કેમ? તો કે બહુવચન છે. હું હવે શોર્ટમાં કહી દઉં. જે ખાલી જગ્યાની આગળ છેલ્લું હોય ને એને જોવાનું, મૂકી દેવાનું. જો એક સિંગ્યુલર હોય કે એક બહુ પ્લુરલ હોય તો એક કરતાં સિંગ્યુલર હોય અને એક પ્લુરલ હોય તો નજીકની ખાલી જગ્યામાં જે હોય ને મૂકી દેવાનું નિયમ રાખવાનો. નીધર માય પેરેન્ટ્સ, ના તો મારા માતા પિતા. બહુવચન થયા ને પેરેન્ટ્સ એટલે બહુવચન, માતા અને પિતા બે હોય એટલે બહુવચન. નોર માય બ્રધર, તો આ એક વચન થયું. ના તો મારો ભાઈ. ઓપ્શન આપું છું. વર્ક, વર્ક્સ, આર વર્કિંગ કે વર્કિંગ. તો જો ખાલી જગ્યાની નજીક શું છે? માય બ્રધર. માય બ્રધર એક વચન કે બહુવચન? તો કે બ્રધર્સ નથી, બ્રધર છે, એક વચન. તો આમાં જો વર્ક આવશે, વર્ક્સ આવશે, આર વર્કિંગ તો આવે જ નહીં કેમ કે બહુવચન છે. ખાલી વર્કિંગ એ ન આવે. તો વધ્યું વર્ક કે વર્ક્સ. તો માય બ્રધર છે એમાં ક્રિયાપદનું એસ કે એસ લાગે, વર્ક્સ. આ પરીક્ષામાં પૂછાઈ ગયું હતું. પણ પરીક્ષામાં જો ખોટો પ્રશ્ન પૂછાય છે. તમારે કોર્ટમાં ત્યાં કોર્ટ તો ના કહેવાય, જે સંસ્થા હોય GSSSB એને તમારે મોકલવું પડે. ધીસ ડેઝમાં ચાલુ વર્તમાન કાળ આવે. એકચ્યુઅલી અહીંયા માય બ્રધર ઇઝ વર્કિંગ આવો જવાબ આવે, પણ ઓપ્શનમાં ઇઝ વર્કિંગ હતું જ નહીં, આર વર્કિંગ હતું અને વર્ક્સ હતું. તો વધ્યું કયું? સાચો જવાબ કયો પાડે? વર્ક્સ. બરાબર. ઈધર માય બોસ ઓર માય કલીગ્સ ગોઈંગ ઇન એક્સપો. ઈધર માય બોસ, જો આગળ શું છે? એક વચન. ઓર માય કલીગ્સ બહુવચન. તો ખાલી જગ્યાની આગળ એક વચન છે કે બહુવચન? તો કે બહુવચન. આર ગોઈંગ ઇન એક્સપો. એક્સપો એટલે પ્રદર્શન. તો યાદ રાખજો, જ્યારે સિંગ્યુલર હોય ત્યારે સિંગ્યુલર ક્રિયાપદ વાપરવું, પ્લુરલ હોય ત્યારે પ્લુરલ. એક સિંગ્યુલર કે એક પ્લુરલ હોય ત્યારે ખાલી જગ્યાની નજીક સિંગ્યુલર હોય તો સિંગ્યુલર વર્બ ફોર્મ વાપરવું અને ખાલી જગ્યાની નજીક પ્લુરલ હોય તો પ્લુરલ વર્બ ફોર્મ વાપરવું. સમજાય છે? નેક્સ્ટ, તમે જોયું ઈધર ઓર અને નીધર ઓર. ઈધર ઓર એટલે બેમાંથી એક. નીધર નોર ના તો આ પણ અને ના તો આ પણ. હવે જોઈએ છે ખાલી ઈધર અને ખાલી નીધર. નીધર ઓફ ધ બોયઝ, નીધર ઓફ ધ બોયઝ બ્લેન્ક ક્વોલિફાઈડ. ચલો, નીધર ઓફ ધ બોયઝ. અહીંયા ઇઝ આવશે કે આર? ફટાફટ જલ્દી કમેન્ટ કરો. ઇઝ આવે કે આર આવે? જો નીધર ઓફ ધ બોયઝનું ગુજરાતી કરો. નીધર ઓફ ધ બોયઝ ક્વોલિફાઈડ. ઓફ ધ આવ્યું ને એનો અર્થ શું થાય ખબર? છોકરાઓમાંનો એક પણ નહીં. છોકરાઓમાંનો એક પણ ક્વોલિફાય થયો નથી, એટલે કે પ્રમાણિત થયો નથી. નથી કેમ આવ્યું? તો અહીંથી જ ખબર પડી નકારવાચક શબ્દ છે નીધર. તો હવે તમે સમજો, છોકરાઓમાંનો એક
તો ભલે અહીંયા બોયઝ લખ્યું પણ એકની વાત કરી છે એટલે અહીંયા ઇઝ આવશે. ટાર્ગેટેડ ભાઈ મારો એપ્લિકેશનના સ્ટુડન્ટને પહેલાં જ સમજાવેલું છે, યાદ કરો એપ્લિકેશનમાં કે તમને કદાચને આવું પૂછે each of the girls blank smart in our class. અમારા ક્લાસમાં છોકરીઓમાંની each એટલે શું? each of the girls એટલે છોકરીઓમાંની દરેક. eachનો અર્થ દરેક થાય, તો દરેક, તો દરેકની અલગ અલગ વાત કરવાની, તો એક વચન થયું. છોકરીઓમાંની દરેક સ્માર્ટ છે, હોશિયાર છે, ચતુર છે. તો અહીંયા છોકરીઓમાંની એક, દરેકની વાત કરી છે. each of the girls, ભલે અહીંયા એસ હોય, ઇઝ આવે. પરીક્ષામાં આજ પૂછાય, પીએસઆઈ પેપર જો, બિનસ્ટેન પેપર જો, કે કોઈ પણ પેપર જો, તો એમ ઇઝ આર ક્યાં લગાડવું ને જ નથી અમુક વખતે ખબર પડતી. તો each of the boys, each of the girls, neither of the boys, either of the boys, of the boys ભલે હોય પણ આગળ તમારે અર્થ કાઢવાનો કે એક વચનનો અર્થ થાય છે કે બહુવચનનો. જો હવે આવું હોય તો most of the boys blank smart ઇઝ આવશે કે આર? તો ઇંગ્લિશનો ગોલ્ડન રૂલ વાપરો, ગુજરાતી કરવાનું એટલે ઇંગ્લિશ આવડી જાય. મોસ્ટ ઓફ ધ બોયઝ એટલે કે છોકરાઓમાંના ઘણા. તો ઘણા એક વચન છે કે બહુવચન? બહુવચન છે, તો આર. એટલે એવું ગોખી નહીં લેવાનું કે ઓફ ધ પછી બહુવચન વાળું રૂપ હોય તો ફરજિયાત ઇઝ આવે. ના, ગુજરાતી કરવાનું. ઈચનું ગુજરાતી શું થાય? તો કે એક, દરેક, તો એક વચન. ઈધર ઓફ ધ બોયઝ, છોકરાઓમાંનો એક, તો એક આવ્યું તો અહીંયા આગળ ઇઝ આવશે. નીધર ઓફ ધ બોયઝ, તો છોકરાઓમાંનો એક પણ નહીં, તો એક વચન આવ્યું. પણ મોસ્ટ ઓફ ધ, તો એમાં ઘણા આવશે. મોસ્ટનો અર્થ શું થાય? ઘણા, તો બહુવચનનું રૂપ લગાવવું. એટલે સમજવાનું, આ બધું સમજવાનું ઇંગ્લિશમાં. નીધર ઓફ ધ સ્ટુડન્ટ્સ પાસ્ડ ધ એક્ઝામ, તો હેઝ આવશે કે હેવ? તો પહેલાં તો એ ચેક કરો કે નીધર ઓફ ધ બોયઝ એટલે છોકરાઓમાંનો એક પણ નહીં, એટલે એક વચન આવશે. તો સ્ટુડન્ટ્સ ભલે લખ્યું પણ એક એક છોકરાની વાત છે એટલે હેઝ. એક પણ છોકરો પાસ થયો નહીં. નીધર ઓફ ધ બોયઝ. ઈધર ઓફ ધ બોયઝ બ્લેન્ક ક્વોલિફાઈડ, તો ઈધર ઓફ ધ બોયઝ છોકરાઓમાંનો કોઈ એક ક્વોલિફાય થયો છે. ઈધર ઓફ ધ બોયઝ ઇઝ ક્વોલિફાઈડ. આપણા છોકરાઓમાંનો કોઈ એક પાસ ક્વોલિફાય થયો છે પણ નામ હજી ખબર નથી. ઈધર ઓફ ધ બોયઝ ઇઝ ક્વોલિફાઈડ, તો છોકરાઓમાંનો એક. જો ઈધર ઓફ ધ બોયઝનો અર્થ એવો થાય કે છોકરાઓમાંનો કોઈ એક, અને અહીંયા એવું લખ્યું હોય ઈચ ઓફ ધ બોયઝ ઇઝ ક્વોલિફાઈડ, તો શું થાય ગુજરાતી ખબર? પાછું કે દરેક છોકરો પાસ થયો છે. અને ઈધર ઓફ ધ બોયઝ ઇઝ ક્વોલિફાઈડ એટલે છોકરાઓમાંથી એક જ છોકરો પાસ થયો છે. અને ઈચ હોત તો દરેક પાસ થયા. ઈચનો અર્થ જ દરેક થાય. આવું બધું મગજમાં ફિટ કરી દો, ક્યાં અંગ્રેજી અઘરું છે. ઈધર ઓફ ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક પાસ ધ એક્ઝામ, તો ઈધર ઓફ ધ સ્ટુડન્ટ્સ ભલે બહુવચન રહ્યું પણ ઈધર આવ્યું એટલા માટે આવશે એક વચન. હેઝ પાસ્ડ ધ એક્ઝામ, કોઈ એક છોકરાએ એક્ઝામ પાસ કરી છે. હવે આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકી રહેતા અહીંયાથી જ આપણે શરૂ કરીશું. બાકી રહેતો લેક્ચર છે એ તમને મળી જશે. જો આ લેક્ચરને તમે વધુમાં વધુ શેર કરશો, લાઈક કરશો અને તમે કમેન્ટમાં એવું લખશો કે ભાઈ નહીં આવી રીતે ઇંગ્લિશ ભણવું છે ને મજા આવે છે. ઘણા વિદ્યાર્થીઓ તો એવા હોય છે, હું આપણી વાત કરું, એપ્લિકેશન આપણે કોર્સ ફ્રી આપ્યો તો ડાઉનલોડ એપ્લિકેશન કરી નવી 7,000 લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી, કોડ પણ નાખ્યો, ઉપયોગ પણ કર્યો, તો યુટ્યુબના વિડીયોમાં 7,000 તો લાઈક પણ ન આવી. એનો મતલબ સીધો એ છે કે આજકાલ વિદ્યાર્થીઓ ફક્ત ને ફક્ત પોતાને કેટલું મળે છે ફ્રીમાં એ જ જોવે છે. તમારી ફરજ તમે અદા કરો તો જ અમે અમારી ફરજ અદા કરીશું સરસ રીતે. થેન્ક યુ, ગુડ બાય, જય હિન્દ.